બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં થતી બાઇક ચોરીની તપાસમાં બનાસકાંઠા પોલીસને સફળતા મળી છે। પોલીસની 3 અલગ અલગ ટીમ 100થી વધુ સીસીટીવી તપાસ્યા અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી। બનાસકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વાહન ચોરીને અંજામ આપતી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ 10 મોટરસાઇકલ તેમજ એક બોલેરો કાર મળીને કુલ 4,13,000નો મુદ્દામાલ કબજે કર્યો। બનાસકાંઠા પોલીસને 17 અનડિટેક્ટેડ વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરીને હાલ પોલીસે ફરાર આરોપીઓને શોધવામાં પણ કામે લાગી છે। આરોપીઓ પાર્કિંગમાં મૂકેલ અને હેન્ડલ લોક વગરની બાઇકોને નિશાન બનાવતા, ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી બાઇક લઈ રફુ ચક્કર થતા અને ચોરીના બાઇકને પોતાના રહેણાંક વિસ્તાર અથવા રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાં નજીવા ભાવે વેચી દેતા હતા। તેઓની બાઇક ચોરી કરવા માટેની જે એમો હતી તેમાં તેઓ ડુપ્લિકેટ ચાવીથી ગાડી ઉપર બેસીને, જેમ કે આ આસપાસના લોકોના લાગે કે તેઓ પોતે માલિક છે તે રીતે આ બાઇકને શરૂ કરતા હતા અને તે પછી આ બાઇક લઈ જતા હતા। આ તમામ જે બાઇક રિકવર કરવામાં આવેલ છે અને જે ગુના દાખલ થયેલ છે 17, તેમાં 14 જેટલા બનાસકાંઠા જિલ્લાના છે, 1 પાટણ જિલ્લાના છે અને 2 મહેસાણા જિલ્લાના છે। આ તમામ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે।